હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આપણે ફરીથી દીપાલીબેનના ઘરે આવી ગયા છે અને દીપાલીબેન બધી રેસીપી યુનિક બનાવે છે, એટલે આપણે એમના વિડીયો લઈએ છીએ. તો આજે આપણે એમની પાસે જાણી લઈએ કે આપણા યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા પર એ કયો નવો વિડીયો લાવવાના છે ને કઈ નવી રેસીપી શીખવાના છે. તો કઈ રેસીપી તમે શીખવાના છો આજે અમારા વ્યુઅર્સને? આજે આપણે નોર્થ ઇન્ડિયાનું એક ફેમસ ડ્રિંક છે જેને બીટરૂટ કાંજી કહીએ છીએ. એમાં આપણે બીટરૂટ, ગાજર અને આમળા ત્રણેયની સાથે રેસીપી જોશું અને એમાં આપણે એને આગળથી એક ટ્વિસ્ટ પણ એમાં આપશું. તો એ ખૂબ જ હેલ્ધી ડ્રિંક છે અને પ્રોબાયોટિક ડ્રિંક કહેવામાં આવે છે એને, અને એનાથી આપણા ઘટમાં જે ગુડ બેક્ટેરિયાઝ હોય છે ને એની વૃદ્ધિ કરે છે આ ડ્રિંક. એમાં એટલા બધા ગુડ બેક્ટેરિયાઝ હોય છે અને આપણા બેડ બેક્ટેરિયાઝને એ ડાઉન કરે છે અને ગુડ બેક્ટેરિયા વધારે છે, તો આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ એમાં વધે છે અને ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવું આ ડ્રિંક, બહુ જ ફેમસ એવું નોર્થ ઇન્ડિયાનું ડ્રિંક છે. તો જરૂરથી આપણે આ શીખી લેવાનું છે, પણ આ વિડીયો જોઈને જ તમને આ રેસીપી પૂરેપૂરી આવડશે. તો પહેલાં તો તમારે ધ કિટી ડાયરી બાય નિકિતા સબસ્ક્રાઈબ, લાઇક અને બેલ આઇકોન દબાવવું પડશે અને આખી રેસીપી ત્યાં જોવી પડશે. આજે આપણે બનાવશું બીટરૂટ, આમળા અને ગાજરની કાંજી. તો એના માટે આપણે બીટરૂટ, જેને છોલવાના નથી પણ એનો ઉપર અને નીચેનો ભાગ કાઢીને એને થોડા સ્ક્રેચ કરીને એના ટુકડા કરીશું, કારણ કે એની પર જ આપણા ગુડ બેક્ટેરિયા ફર્મેન્ટ થશે. અને ગાજરને પણ એ જ રીતે કરીને એને કાપીને તૈયાર કરીશું અને આમળાના ટુકડા કરીશું. તેમાં પીળી રાઈ, કાળી રાઈ અને થોડા બ્લેક પેપર એટલે કે કાળા મરી જોઈશે. એનાથી જે એના ન્યુટ્રિશન છે તેને એબ્સોર્બ થવામાં ખૂબ જ મદદ થાય છે કાળા મરીથી. એમાં થોડું આદું કતરેલું અને એક મરચાંની સ્લીટ નાખીશું અને મીઠું, કાળું મીઠું ને સાદું મીઠું હોય જ છે. સૌ પ્રથમ આપણે આ પીળી રાઈ અને મરી અને આ જે આપણી રેગ્યુલર કાળી રાઈ આવે છે તેને આ ખાંડી દસ્તામાં વાટી લેશું. મિક્સરમાં પણ થઈ શકે છે, પણ આપણે ઓથેન્ટિક રીતે જ આપણે એને વાટશું. આ ડ્રિંક કાચની જ બરણીમાં બનાવવામાં આવે છે, કોઈ પણ મેટલની વસ્તુ આપણે યુઝ કરવાની નથી. સૌ પ્રથમ આપણે એમાં નાખીશું બીટ, પછી એમાં ગાજર નાખીશું, આમળાના સ્લાઈસ નાખીશું અને એમાં આદું અને મરચાંને એક મરચું, તમને ગમે તો બે પણ નાખી શકાય, અને એમાં કાળું મીઠું, સફેદ મીઠું સાદું આપણું, અને આજે આપણે વાટીને તૈયાર કરેલી છે રાઈ અને મરી, તે નાખી દેશું. ત્યારબાદ એમાં ચપટી હિંગ, ગમે તો નાખી શકાય, અને એમાં લગભગ 1.5 થી 2 લીટર જેવું પાણી નાખીશું. હવે આપણે એને લાકડાના કોઈ પણ સાધનથી એને થોડું હલાવી દેશું અને એને છે ને ઢાંકણું બહુ ઢીલું રાખવાનું છે, અને આપણે ફૂલ બંધ નથી, એરટાઈટ નથી કરવાનું, ખાલી આમ જ રાખવાનું છે. અથવા તો તમે એક કટકો પણ એની પર મૂકીને એક રબર કે રૂમાલથી કશાથી કોઈ દોરીથી બાંધીને
એને 2 થી 3 દિવસ 2-3 કલાક તડકામાં રાખવાનું છે, જેનાથી એમાં ગુડ બેક્ટેરિયા ડેવલપ થાય. આ ડ્રિંક એવું છે કે એનાથી તમારી સ્કિન પર એટલો ગ્લો આવે છે ને તમારા પેટને એટલું બધું સારું એ રાખે છે. પેટ માટે ખૂબ જ સારામાં સારું છે. પણ હા, જેને સિવિયર કોઈ પેટના કોઈ ક્રોનિક ઇસ્યુ હોય તો એમણે આ ડૉક્ટરની સલાહ વગર નહીં પીવું. બાકી તો બહુ જ હેલ્ધી ડ્રિંક છે. હવે આપણે 2-3 દિવસ પછી આપણે એને જોઈશું કે કેવું દેખાય છે. 2-3 દિવસ થઈ ગયા છે. આપણે રોજ 2 થી 3 કલાક એને તડકામાં રાખેલું અને રોજ એકવાર કોઈ પણ લાકડાની, કોઈ મેટલની વસ્તુ નથી યુઝ કરવાની આમાં. લાકડાની કે કોઈ પણ વસ્તુ યુઝ કરીને એને હલાવવાનું, રોજ એકવાર હલાવવાનું, 2 કલાક તડકામાં રાખીને પાછું ઘરમાં લઈ લેવાનું. હવે આપણું આ એકદમ જ હેલ્ધી ડ્રિંક બનીને તૈયાર છે. 3 દિવસ થઈ ગયા છે. હવે આપણે ડ્રિંકને ગ્લાસમાં સર્વ કરી લીધું છે. તો જે હું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટની વાત કરતી હતી તે છે આ ટુકમરિયા, કે જેને સબ્જા સીડ્સ કહેવાય છે અને ઇંગ્લિશમાં બેઝિલ સીડ્સ તરીકે પણ ઓળખાય છે. તો 1 ચમચી 1 ગ્લાસમાં ઇનફ છે, જે આપણા પેટમાં ખૂબ જ ઠંડક આપે છે અને એમાં ફાઈબરનું ખૂબ પ્રમાણ હોય છે. તો આપણી હેલ્થ માટે બહુ જ સરસ એવું આ ડ્રિંક બનીને તૈયાર છે. તો હવે આપણે એને એન્જોય કરીશું. વાવ, યમ્મી, એકદમ મસ્ત છે. very yummy, very delicious, so refreshing. અને બેસ્ટ વસ્તુ જો છે આટલી સારી ડ્રિંક વિધાઉટ શુગર અને કોન્સ્ટિપેશન રિલીવ કરે, ગટ ફ્રેન્ડલી, પ્રોબાયોટિક અને ઇઝી ટુ મેક, નો ખર્ચા, વેરી નાઇસ. દીપાલી, થેન્ક યુ સો મચ. થેન્ક યુ દીપાલી. તો આ ડ્રિંક જોવા માટે તમે કીર્તિ ડાયરીઝ બાય નિકિતાને સબસ્ક્રાઇબ, લાઈક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.